દીકરીઓના શિક્ષણ, આત્મનિર્ભરતા અને નારી સશક્તિકરણના પવિત્ર સંકલ્પ સાથે આજે રવિવારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી અને ભવ્ય માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓએ ઉચ્ચ કારકિર્દી ઘડવાના બહુમૂલ્ય પાઠ શીખ્યા હતા। જૂના ડીસાના પવિત્ર ધરા પર આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંત શ્રી મિથિલા બિહારી દાસજી મહારાજ આશ્રમ ખાતે આજે રવિવારની વહેલી સવારે શિક્ષણ અને પ્રગતિનો એક અનોખો સૂર્યોદય જોવા મળ્યો હતો, જ્યાં સમાજની દીકરીઓ રૂઢિચુસ્ત વિચારોના બંધનો તોડીને પ્રગતિના પંથે આગળ વધે તેવા ઉમદા આશય સાથે પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા એક દિવ્ય સેમિનાર યોજાયો હતો। આ ગરિમાપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયાએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી, જ્યારે મહિલા સશક્તિકરણ અને સ્ત્રી શિક્ષણના ક્ષેત્રમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા પ્રખર વક્તા ડોક્ટર રાજુલબેન દેસાઈએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સમગ્ર સભાખંડને પોતાની ઓજસ્વી વાણીથી મંત્રમુગ્ધ કરી દીધો હતો। ડોક્ટર રાજુલબેન દેસાઈએ પોતાના પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી સંબોધનમાં અત્યંત સરળ ભાષા, રોજિંદા જીવનના જીવંત દાખલાઓ અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંતો આપીને દીકરીઓને સમજાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ તે જીવન જીવવાની સાચી જડીબુટ્ટી છે। તેમણે દીકરીઓના મનમાં એક નવો આત્મવિશ્વાસ જગાડતા મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે આજના યુગમાં દીકરીઓએ આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવું અનિવાર્ય છે, અને જો મનમાં દ્રઢ સંકલ્પ અને સતત પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાનું કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી। આ સેમિનારમાં દીકરીઓના કારકિર્દીના ઘડતર માટે ઉચ્ચ શિક્ષણના વિવિધ વિકલ્પો અને રોજગારલક્ષી ક્ષેત્રો અંગે ખૂબ જ ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેને સાંભળીને ઉપસ્થિત સેંકડો દીકરીઓની આંખોમાં પોતાના સપનાઓને સાકાર કરવાની એક નવી ચમક જોવા મળી હતી। આ દિવ્ય શૈક્ષણિક મહોત્સવમાં માત્ર દીકરીઓ જ નહીં, પરંતુ દીકરીઓને પાંખો આપવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રજાપતિ સમાજના મોભીઓ તથા મૂર્ધન્ય આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં સમાજના શ્રેષ્ઠીઓએ દીકરીઓના સર્વાંગી વિકાસ અને સમગ્ર સમાજના ઉત્થાન માટે શિક્ષણને જ અમોઘ શસ્ત્ર ગણાવ્યું હતું, અને દીકરીઓને ભણાવવા માટે વાલીઓને આહ્વાન કરી આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહે તેવી પવિત્ર લાગણી વ્યક્ત કરી હતી। આજે જૂના ડીસા પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સંત શ્રી મિથિલા બિહારી દાસજીના આશ્રમમાં એક પ્રજાપતિ સમાજના ડીસા સમાજના બેન દીકરીઓનો એક સેમિનાર યોજાયો। આ સેમિનારમાં આપણા મહિલા આયોગના પૂર્વ રાષ્ટ્રીય સદસ્ય બેન શ્રીમતી રાજીવબેન પણ ઉપસ્થિત રહ્યા હતા, અને આ 21મી સદીમાં, જ્ઞાનની સદીમાં, વિજ્ઞાનની ટેકનોલોજીની સદીમાં આપણી દીકરીઓ ખૂબ ભણે અને આગળ વધે, સાથે સાથે દીકરીઓ શિક્ષિત બને, સાથે સશક્ત બને અને સંસ્કૃતિને જાળવી રાખે, એના માટે પણ દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। અને ખાસ કરીને લવ જેહાદ જેવા જે બનાવો બને છે, એવા બનાવો ન બને એના માટે પણ દીકરીઓને ચેતવવામાં આવી છે। આજનો કાર્યક્રમ ખૂબ સારો, સમસ્ત ડીસાવાળ પ્રજાપતિના 27 ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં બેન દીકરીઓ ઉપસ્થિત રહી હતી, અને એમના માતા પિતા પણ આજે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન કરનાર પ્રજાપતિ યુવા સંગઠન જૂના ડીસાના તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે દરેક સમાજમાં આવા કાર્યક્રમો થાય અને દીકરીઓને જાગૃત કરવામાં આવે તો લવ જેહાદ જેવા બનાવો અટકે, સાથે સાથે દીકરીઓ શિક્ષિત બને, સશક્ત બને, અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દીકરીઓ આ પોતાના ઘરની ઇજ્જત, પોતાના સમાજની ઇજ્જત અને વધારે એવું આજે માર્ગદર્શન આપવાનું। જૂના ડીસાના આશ્રમ ખાતે પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આયોજિત આ દિવ્ય દીકરી માર્ગદર્શન સેમિનાર સમાજની વિચારસરણી બદલવામાં એક માઇલસ્ટોન સાબિત થશે। આ સેમિનારના માધ્યમથી દીકરીઓને મળેલું માર્ગદર્શન અને પ્રેરણા આગામી સમયમાં તેમને આત્મનિર્ભર બનાવી દેશ અને સમાજનું નામ રોશન કરવામાં સક્ષમ બનાવશે, જે ખરેખર નારી સશક્તિકરણનું એક ઉત્તમ અને હકારાત્મક ઉદાહરણ છે।